પાલિતાણા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પોતાના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પાણિયાળી ગામ ખાતે રહેતા ગોપાલભાઈ નાનુભાઈ મકવાણા રહેવાસી મોટી પાણિયાળી તાલુકો પાલિતાણા એ મોટી પાણિયાળી ગામ ખાતે આવેલ બસ સ્ટેન્ડ પાસે આવેલ તેઓના બંધ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રહેણાંક મકાન ખાતે એક શખ્સ હાજર મળી આવતા પોતાનું નામ ગોપાલભાઈ નાનુભાઈ મકવાણા ઉંમર વર્ષ 41 રહેવાસી મોટી પાણિયાળી ગામ તાલુકો પાલિતાણા જણાવેલ અને તેમના રહેણાંક મકાને તપાસ કરતા મકાનની અંદર રૂમમાં ખાખી કલરના ખોખા જોવા મળતા જે ખોલી જોતા જે તમામ ખોખામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। જે અંગે પોલીસે વિદેશી દારૂની 750 mlની બોટલ નંગ 228 જેની કુલ કિંમત ₹68,400 તેમજ બિયરના 500 mlના ટીન નંગ 72 જેની કુલ કિંમત ₹7200 મળી કુલ ₹75,600નો મુદ્દામાલ કબજે કરી શખ્સને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાકેશ સાગઠિયા, પાલિતાણા।